નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃત ધોરણ 9 12મું કાવ્ય સુભાષિત સપ્તકમ. બરાબર. આ કાવ્યમાં આપણે આજે જે સુભાષિતો છે તેનો પરિચય મેળવીએ. બરાબર મિત્રો. તો સુભાષિત એ સંસ્કૃતની એક આગવી પરંપરા છે. તમે જ્યારથી પણ સંસ્કૃત ભણતા હશો મિત્રો, તમે જોયું હશે કે જે શ્લોકો છે એ શ્લોકોમાં કંઈક બોધ વચનો, ઉપદેશાત્મક કંઈક વચનો રહેલા હશે, જેને આપણે સુવિચાર, સુવાક્ય, સુવચનો કહીએ છીએ. એને સંસ્કૃતમાં આપણે સુભાષિત કહીએ છીએ. અને સપ્તકમનો મિનિંગ છે 7. તો આ 7 સુભાષિતો અહીં આપવામાં આવ્યા છે. આજે આપણે ભાગ 1માં એની પ્રસ્તાવના સમજીએ અને 4 સુભાષિતોનો પરિચય મેળવીએ. જો કે હું તમને PDF તો આપી દઈશ આખી સાથે સાથની, એટલે શ્લોક, શબ્દાર્થ અને અનુવાદ એ તમે ચોપડામાં લખી દેજો અને હું તમને વ્યવસ્થિત સમજાવી દઈશ. બરાબર. તો સર્વપ્રથમ આપણે એની પ્રસ્તાવના મેળવી લઈએ. શું કહેવા માગે છે? સુભાષિત એટલે સુંદર ઉક્તિ. સુ એટલે સારું, ભાષિતમ એટલે ભાષ એટલે બોલવું, મારા મત પ્રમાણે, એટલે કે હું સમજાવું એ રીતે. તો ભાષિતમ એ કર્મણી ભૂતકૃદંત છે, એટલે ક્રિયા પ્લસ લોલા લીલું એટલે બોલાયેલું, અને સુ એટલે સારું. જે સારું બોલાયેલું છે એને આપણે સુભાષિત કહીએ છીએ. ઓકે. તો સુભાષિત એટલે સુંદર ઉક્તિ અથવા બોધ વચન. સંસ્કૃતના સુભાષિતોની અનેક વિશેષતાઓ છે. એક તો આ સુભાષિતો ગાગરમાં સાગર ભરી દેતા લઘુ પદ્યો હોય છે. ગાગરમાં સાગર, ગાગર એટલે આપણી એક નાની માટલી, આપણું માટલું નાનું. બરાબર. આમાં સાગર કઈ રીતે સમાવાય? સાગર તો વિશાળ છે. હા, સાગરનું પાણી કેટલું બધું છે. એટલે એનો અર્થ એમ છે કે થોડામાં ઘણું કહી દેવું. હા, બોધ વચનો છે કે તમને થોડામાં ઘણું બધું કહી દે છે. એટલે ગાગરમાં સાગર ભરી દેતા આ લઘુ પદ્યો છે. તેથી જનજનના કંઠે ગવાતા રહીને સતત વહેતા રહે છે અને વ્યક્તિને જીવનનું ભાથું પૂરું પાડે છે. બીજું, સંસ્કૃત સુભાષિતો વૈશ્વિક ભાવનાના પોષક અને તોષક છે. પોષક એટલે એને પોષણ આપનારા અને તોષક એટલે એને સંતોષ આપનારા. ઓકે. આપણા માટે નવા નવા શબ્દો છે, તો આપણે એને કઈ રીતે સમજીએ? તો સમજવાનો પ્રયત્ન કરવાનો મિત્રો. તો પોષક અને તોષક એટલે પોષણ પૂરું પાડે છે અને સંતોષ આપે છે, તથા સાથે સાથે ભારતીય સંસ્કૃતિના ઉદાત્ત વિચારો, ઉમદા વિચારો અને સંસ્કારોના પ્રવાહક પણ છે. બરાબર. સંસ્કારોને વહેતા કરે છે, પ્રવાહક છે. તો સુભાષિત સપ્તકમ એટલે 7 સુભાષિતો, એની પ્રસ્તાવના આપણે જોઈએ. હવે આગળ વધીએ. આપણા પૂર્વજ વિદ્વાનોએ પોતાની દીર્ઘ દ્રષ્ટિથી જે તે વખતે જે જીવન મૂલ્યોની પ્રાપ્તિ કરી હતી તેને આગામી પેઢી સુધી પહોંચાડવા માટે આ સુભાષિતોની રચના કરી છે અને તે પ્રજામાં સુપ્રસિદ્ધ પણ થયા છે. તમને મજા આવે કોઈને સમજાવવાની? હા. અને પૂછતા પંડિત થવાય. હા. અને ઘણો લાંબો રસ્તો હોય તો કપાય. હા. એટલે મિત્રો, આપણને ખબર હોય તો આપણે સમજાઈ શકીએ ને. આપણી પાસે કંઈ હોય, જે હોય એ આપણે બીજાને આપી શકીએ. આપણે દુકાન ધારો કે લઈને બેઠા હોઈએ અને કોઈ ગ્રાહક આવે કે ભાઈ મને આ વસ્તુ જોઈએ. હવે આપણી પાસે હોય તો આપણે કહીએ કે ભાઈ લઈ જા. ના હોય તો આઈ એમ સોરી, હા, આ વસ્તુ મારી પાસે નથી. તો જેની પાસે જે હોય એ આપી શકે. એટલે આ સુભાષિતોની અંદર જે જ્ઞાનનો ભંડાર છે, હા, એ જ્ઞાનનો ભંડાર એ તમે જો સમજો તો તમે બીજાને સમજાવી શકો. આમ કે છે કે પેઢી દર પેઢી આ વારસો આપણો
એ હસ્તાંતરણ થતો જાય, એકના હાથમાંથી બીજાના હાથમાં, એકના મુખ દ્વારા બીજાના કાન સુધી, અને બીજાના કાનથી સાંભળેલું એના મુખ દ્વારા બીજા અન્યના કાન સુધી. આમ આ વાત આગળ ને આગળ ધપતી રહે. હા, એ આપણી પરંપરા છે. ઓકે, ચલો આ મેં મારી રીતે વાત કરી થોડી. હવે આપણે આગળ સમજીએ. પ્રાચીન સમયના આ સુભાષિતો આજે પણ એટલા જ પ્રસ્તુત છે. ઘણા સમય પહેલાં રચાયા હોય પણ એના વિચારો એ કોઈ ઘરડા નથી થયા. હા, આજે પણ આપણને એટલા ઉપયોગી છે. આજે પણ તે કોઈ પણ જાતના ભેદભાવ વગર દરેક માણસને આદર્શ અને આનંદપ્રદ જીવન જીવવાનો માર્ગ કંડારી આપે છે. બરાબર. હવે આગળ વધીએ, છેલ્લા પેરેગ્રાફ જોઈએ. ગીરવાણ ગીરાના અનમોલ રત્ન. હવે આ અઘરા શબ્દો છે, તમને ખ્યાલ નહીં આવે. ગીરવાણ ગીરા, ગીરવાણ એટલે ગુરુના માંથી ગીરવાણ શબ્દ બન્યો છે. ગુરુ એટલે બહુ મોટી, શ્રેષ્ઠ, ઉચ્ચ, અને ગીરા એટલે વાણી. જે ઉચ્ચ વાણી છે એવી સંસ્કૃત વાણીના અણમોલ રત્ન સમાન 7 સુભાષિતોનો અહીં અભ્યાસ કરીશું. અને સાથે સાથે આ સુભાષિતો દ્વારા જે બોધ મળે છે તેને પોતાના જીવનમાં નિષ્ઠાપૂર્વક ઉતારવાનો શુભ સંકલ્પ કરીશું. બરાબર મિત્રો? તો સાર્થક ક્યારે થાય? જ્યારે આપણે એનો અમલ કરીએ. બાકી તો તમને ઘણી બધી વાતો કરી હોય પણ તમે એને ઇમ્પ્લિમેન્ટ નહીં કરો, એનો અમલ નહીં કરો તો એનો કોઈ અર્થ છે નહીં. બરાબર? તો એ 7 શ્લોકો કયા કયા છે તો તમે જોઈ શકો છો. અહીંયા હું તમને સમજાઈ રહ્યો છું. પીડીએફ મેં બનાવી છે, પીડીએફ દ્વારા હું તમને આ સમજાઈશ. સરસ મજાના ફૂલો તમે જોઈ શકો છો. ફૂલોની જે ખુશ્બુ છે, સુગંધ છે, એવી રીતે આ સુભાષિતો પણ તમારા જીવનમાં સુગંધ ફેલાવાનું કામ કરે છે. બરાબર? તો અત્યારે સૌથી પહેલો શ્લોક હું વાંચું છું અને પછી શબ્દાર્થ દ્વારા હું એને સમજાવવાનો પ્રયત્ન કરું છું. પહેલાં હું શ્લોક વાંચી લઉં, તમે સાંભળી લો. શનૈ પંથા શનૈ કંથા શનૈ હૈ પર્વત લંઘનમ શનૈર્વિદ્યા શનૈર્વિત્તમ પંચૈતાની શનૈ શનૈ. આ જે શ્લોક છે તમારો શ્લોક પૂર્તિ માટે છે. 2 ગુણ માટે પૂછાય છે શ્લોક પૂર્તિ. 2 નહીં, આમ તો 4 કે 5 ગુણ માટે હોય છે, પણ 2 શ્લોકો પૂછાય છે એટલે 2 યા 2.5 ગુણ માટે હોય છે એક શ્લોક. તો એ શ્લોક પૂર્તિ તૈયાર કરી દેવી. શનૈ હૈ પંથા શનૈ કંથા શનૈ પર્વત લંઘનમ શનૈર્વિદ્યા શનૈર્વિત્તમ પંચૈતાની શનૈ શનૈ. બરાબર? હવે એનું અનુવાદ વગેરે શું છે તો ક્રમશઃ આપણે સમજતા જઈએ. હું તમને આગળ પીડીએફ દ્વારા સમજાવું છું. બરાબર? હા, તો મિત્રો તમે જોઈ શકો છો સુભાષિત સપ્તકમ 7 સુભાષિતો. પહેલો શ્લોક આપણે અત્યારે મેં જે વાંચન કર્યું એ શ્લોક હું તમને અત્યારે ગાઈ સંભળાવું છું. શનૈ પંથા શનૈ કંથા શનૈ પર્વત લંઘનમ શનૈર્વિદ્યા શનૈર્વિત્તમ પંચૈતાની શનૈ શનૈ. હવે આપણે સમજીએ આ શ્લોક શું કહેવા માગે છે. શનૈ હૈનો અર્થ છે ધીમે ધીમે. એનો અર્થ છે ધીમે ધીમે. આ શ્લોક આપણને એમ સમજાવે છે કે કોઈ પણ કાર્ય ઉતાવળું થઈ શકે નહીં. બરાબર? શનૈ હૈ પંથા, પંથ એટલે માર્ગ, રસ્તો. હવે તમારે રસ્તો કાપવો છે તો મિત્રો તમે કહો કે હું ઝડપથી રસ્તો કાપી લઉં તો એ એમ કહેવાય કે ઝડપથી રસ્તો કાપી દઉં તો એ યોગ્ય બાબત નથી, ન થઈ શકે. સમય જોઈએ. હા, કિલોમીટર પાડવા હોય તો 1 મિનિટ થાય કે જે થાય તો કલાક 2 કલાક જતા રહે. એમ કે તમે કોઈ ઝડપી હું પહોંચી જાઉં તો ન જાય. ભલે એરોપ્લેન હોય, વિમાન હોય, ગમે તે હોય. તો એ ધીમેથી કે જે રસ્તો કપાય, માર્ગ કાપવો હોય તો ધીમેથી માર્ગ કાપવો. શનૈ હૈ કંથા, કંથા એટલે ગોદડી. ગોદડી આપણે
નાના બાળકો માટે ગોદડી બનાવીએ છીએ ને સૂવા માટે, અથવા આપણે એના ઉપર બેસીએ છીએ, અથવા બરાબર આસન તરીકે ઉપયોગ કરીએ. તો હવે ગોદડી બનાવી છે, તો ગોદડી કઈ ફટાફટ ન બની જાય. કાપડ લેવા પડે, અંદર ગાભા મૂકવા પડે, યારું મૂકવું પડે, સોય દોરો લેવો પડે, હા, એને એક એક ટાંકા લેવા પડે. હા, તો ધીમેથી ગોદડી બનાવી. કંથા એટલે ગોદડી. શનૈ હૈ પર્વત લંઘનમ. નીચેથી જોઈએ તો ઓહો કે પર્વત તો બહુ મોટો દેખાય છે. હા, બહુ ઊંચો છે પર્વત. હવે તમારે એના ઉપર ચડીને બીજી બાજુ ઉતરવું છે, પર્વત લંઘન કરવું છે, એટલે ઓળંગવો છે. બરાબર, તો કંઈ ઝડપથી થઈ શકશે? હા, નહીં થાય ને. તો ધીમે ધીમે પર્વત ઓળંગવો. શનૈ હૈ પર્વત લંઘનમ. શનૈર્વિદ્યા શનૈર્વિત્તમ. હવે મિત્રો તમારે વિદ્યા મેળવવી છે. પહેલા ધોરણ, બીજું ધોરણ, એમ ક્રમશઃ તમે 1 by 1 વિદ્યા પ્રાપ્ત કરો છો. ડાયરેક્ટ તમે પહેલું બીજું ધોરણ લઈને સીધું 8મું 9મું આવી જાઓ તો ખબર પડે? ન પડે ને. એટલે વિદ્યા પણ ધીરે ધીરે પ્રાપ્ત થાય છે. ધીમે ધીમે વિદ્યા પ્રાપ્ત કરવી. અને શનૈર્વિત્તમ, વિત્ત એટલે પૈસા, ધન. તો તમારે ધન કમાવું છે, પૈસા મેળવવા છે, તો એ પણ એકદમ કંઈ રાતોરાત કંઈ ન થઈ શકે. હા, ઠીક છે, કોઈ વાર લોટરી લાગી જાય નસીબના આધારે, તો એ અલગ વસ્તુ છે. બાકી તમારે પૈસા એકઠા કરવા છે તો એના માટે સમય જોઈએ. ધીરે ધીરે બચત કરીને તમે પૈસા વધારી શકો છો, ભેગા કરી શકો છો. તો શનૈ વિત્તમ એટલે વિસર્ગનો વચ્ચે ર થયો છે. શનૈ હે પ્લસ વિદ્યા અને શનૈ હે પ્લસ વિત્તમ, એ રનો રેફો થયો છે. આ વિસર્ગ સંધિનો નિયમ છે. ઓકે, તો ધીમે ધીમે કે છે વિદ્યા પ્રાપ્ત કરવી, અને ધીમે ધીમે વિત્ત એટલે ધન કમાવવું. પંચૈતાની એટલે આ 5 બાબતો શનૈ હૈ ધીમે ધીમે થાય છે. બરાબર, તો આ એનું અનુવાદ, ભાષાંતર. બરાબર, હવે આ શ્લોક તમારો શ્લોક પૂર્તિ માટે છે, એટલે અનુવાદ તરીકે કદાચ ન પૂછાય, પણ શ્લોક પૂર્તિની રીતે તૈયાર કરી દેવો. પરંતુ આ રીતે એનું આપણે ભાષાંતર કરી શકીએ છીએ. તો હું વારંવાર કહું છું, ફરી એકવાર કહી દઉં, આનું સ્વાધ્યાય કઈ રીતે લખવું. તો સર્વપ્રથમ પુસ્તકમાંથી શ્લોક લખવો. ત્યારબાદ આ તમને જે PDF દ્વારા હું સમજાવું છું એ તમને PDF મોકલીશ, એટલે આ શબ્દાર્થ લખવા. અને ત્રીજા નંબરે અનુવાદ કે ભાષાંતર કરી લખી અને સળંગ ગુજરાતી ફકરા સ્વરૂપે લખી દેવાનું. એટલે ક્રમશઃ શ્લોક, શબ્દાર્થ અને અનુવાદ એ રીતે ચોપડામાં લખી લેજો. બરાબર, અને તૈયાર કરી લેજો. બરાબર, હવે આપણે તો આ રીતે આ શ્લોક આપણે સમજી શકીએ. હવે આપણે બીજા શ્લોક તરફ જઈએ. તમે જોઈ શકો છો બીજા શ્લોકનો શબ્દાર્થ વગેરે. સર્વપ્રથમ હું શ્લોક ગાઈ સંભળાવું છું. શીલમ શૌર્યમ અનાલસ્યમ પાંડિત્ય મિત્ર સંગ્રહ અચૌર હરણ્યાની પંચૈતાન્યક્ષયો નિધિ. તો આ રીતે આ શ્લોક બુકમાં આપેલો છે. હવે આપણે સંધિ છૂટી પાડીને એને સમજવાનો પ્રયત્ન કરીએ. શીલમ એટલે સારું ચરિત્ર, આપણું કેરેક્ટર, કે ભાઈ આપણું પાત્ર આપણું કેવું છે, આપણું ચરિત્ર કેવું છે. તો શીલમ એટલે સારું ચરિત્ર. શૌર્યમ એટલે સુરવીરતા, બહાદુરી. અનઆલસ્યમ, આલસ્યમ એટલે આળસુ, અને અન એટલે નહીં, નેગેટિવ અથવા ઓપોઝિટ એટલે વિરોધી બનાવવા માટે સંસ્કૃતની અંદર અ અને અન એવા ઉપસર્ગ એટલે કે આગળ આવી શકે છે. બરાબર, નિશાનીઓ. તો અનાલસ્યમનો મતલબ છે ઉદ્યમશીલતા. આળસ ન હોય એનો મતલબ કે ઉદ્યમ કરતો હોય, એટલે કે મહેનત કરતો હોય. તો અનાલસ્યમ એટલે ઉદ્યમશીલતા અથવા ઉદ્યમીપણું. પાંડિત્ય એટલે પંડિતાઈ, તમારામાં કેટલી હોશિયારી છે, કુશળતા છે. પંડિત એટલે જે બધું જાણતો હોય, જ્ઞાની હોય, તો પંડિતાઈ. અને મિત્ર સંગ્રહ એટલે મિત્રોનો સંગ્રહ, એટલે મિત્રોની સોબત, મિત્રોનો સંગ્રહ. અને એટલે કે છે કે સારા મિત્રોનો સંગ્રહ. બરાબર, તો સારા મિત્રો તો ક્યારે હોય કે ભાઈ આપણે સારા હોઈએ તો મિત્રો આપણા સારા હોય. આપ ભલા તો
જગ ભલા, આવી કહેવત છે ને આપણા ગુજરાતીમાં. તો સારા મિત્રોનો સંગ્રહ. હવે આ બધું શું છે? તો અચૌર હરણિયાની. ચૌર એટલે ચોરી કરે, તેને આપણે ચોર કહીએ છીએ. સંસ્કૃતમાં એને ચૌર કહે છે, ચૌર. અચૌર હરણિયાની. હરણિયાની એટલે જે હરી જાય, ચોરી કરી જાય. અને એટલે ન. આગળ વાત કરીને અનાલસ્યમ, એવી રીતે જો સ્વર હોય તો આગળ અન આવે, અને જો વ્યંજનથી શરૂ થતું હોય તો આગળ આવે. તો એટલે ન. તો અચૌર હરણિયાની એટલે કે ચોર ચોરી ન કરી શકે તેવી. એટલે ન. પંચૈતાન્યક્ષયો નિધિ. બરાબર, પંચૈતાન્યક્ષયોની સંધિ છૂટી પડે છે. પંચ પ્લસ એતાની પ્લસ અક્ષય નિધિ. એતાની પંચ એટલે આ 5 બાબતો. અક્ષય, ક્ષય એટલે જેનો ક્ષય થવો એટલે નાશ થવો, વિનાશ થવો. અને એટલે અક્ષય એટલે અવિનાશી. અને નિધિ, નિધિ એટલે ભંડાર, ખજાનો. બરાબર. તો એતાની પંચ અક્ષય નિધિ. આ 5 બાબતો છે એ અવિનાશી ખજાનો છે. એટલે કે એ ક્યારેય ખૂટે નહીં, એનો વિનાશ થાય નહીં. કે એ ચોર ચોરી ન કરી શકે. તમારા ઘરમાં ચોર આવ્યો હોય તો દાગીના લઈ જાય, ઘરેણા લઈ જાય, કપડાં લતા લઈ જાય, આવું બધું લઈ જાય, પૈસા બધું લઈ જાય. પણ આ 5 બાબત લઈ જાય. તમે સારા હો સ્વભાવના, તમારું ચરિત્ર ગુડ કેરેક્ટર હોય, સારું ચરિત્ર, તો ચોર ચોરી કરી શકે? તમારામાં બહાદુરીનો ગુણ હોય, સુરવીરતા, તો શું ચોર ચોરી કરી શકશે? પછી તમે મહેનતુ છો, તો તમારા ઉદ્યમશીલ છો, તો એ ગુણ છે તમારામાં, તો એ ચોરી ન કરી શકે. તમે વિદ્વાન છો, પંડિત છો, તો તમારા જ્ઞાનને ન ચોરી શકે. તમારો સ્વભાવ સારો છે એટલે તમારી પાસે સારા મિત્રો છે, તો એ તમારી પાસેથી મિત્રોને નહીં ખેંચી શકે, કારણ કે તમારા સ્વભાવના કારણે છે. તો કે છે કે આ 5 બાબતો એવી છે કે જે ચોર પણ ચોરી કરી શકતો નથી. ચોર પણ ચોરી ન કરી શકે. બરોબર. તો એવી ચોર ચોરી ન કરી શકે તેવી આ 5 બાબતો અક્ષય નિધિ એટલે અવિનાશી ખજાનો છે. બરાબર. તો આ રીતે આપણે બીજા શ્લોકની સમજણ મેળવી. સંધિ છૂટી પાડીને જ આપણે અનુવાદ કરી શકીએ, એના સિવાય અનુવાદ સારી રીતે થઈ શકશે નહીં. બરાબર. ચલો હવે આપણે આગળનો શ્લોક સમજીએ. ત્રીજા શ્લોકને સમજવાનો પ્રયત્ન કરીએ. ચલો હું સર્વપ્રથમ ત્રીજો જે શ્લોક છે એ તમને ગાઈ સંભળાવું છું. બરાબર. સંહતિ શ્રેયસી પુંસામ વિગુણેસ્વપી બંધુષુ. સંહતિ શ્રેયસી પુંસામ વિગુણેસ્વપી બંધુષુ તુષૈરપી પરિભ્રષ્ટા ન પ્રરોહંતી તંડુલાહા. બરાબર. તો મિત્રો આ શું કહેવા માંગે છે તે આપણે સમજીએ. એનો અન્વય આપણે જે રીતે કર્યો છે, એટલે કે ગુજરાતી ભાષાંતર પ્રમાણે મેં તમને આ શબ્દો ગોઠવી આપ્યા છે, શબ્દાર્થ. તો સમજીએ આપણે. વિગુણેશુ પ્લસ અપી એટલે સંધિ થઈ છે વિગુણેસ્વપી. વિગુણ એટલે વિરોધી ગુણ. બંધુષુ સપ્તમી વિભક્તિ બહુવચન છે. બરાબર. એટલે કે છે કે વિરોધી ગુણ ધરાવનારા બંધુ એટલે સગાઓમાં, અપી એટલે પણ, જે એકબીજાથી લડ્યા હોય, ઝઘડ્યા હોય, એટલે બંને એકબીજાના વિરોધી બન્યા હોય. હવે એવા વિરોધી ગુણ ધરાવનારા સગાઓમાં પણ પુંસામ સંહતિ શ્રેયસી. હવે માણસો હોય ને તો સમજે, કારણ કે માણસ તો બુદ્ધિમાન હોય ને. પશુઓમાં થોડી બુદ્ધિ ઓછી હોય, પણ માણસોમાં બુદ્ધિ હોય. તો એ પુંસામ એટલે પુરુષ, ષષ્ઠી વિભક્તિ છે. પુંસામ એટલે પુરુષોની, એટલે કે માણસોની. અને સંહતિ એટલે સંગઠન, એકતા, સંપ. શ્રેયસી એટલે શ્રી એટલે લક્ષ્મી, શ્રી એટલે કલ્યાણ. શ્રેયસી એટલે શ્રેયકારક એટલે કલ્યાણકારક હોય છે. ભલે વિરોધી ગુણ ધરાવે, પણ જો માણસો એક થઈ જાય ને, સંગઠિત બની જાય ને, તો એ કલ્યાણ શુભકારક હોય છે, કલ્યાણકારક હોય છે. તો વિરોધી હોય, લડ્યા બોલ્યા હોય, એકબીજાથી દૂર થયા હોય, તો એવા વિરોધી ગુણ ધરાવનારા સગાઓમાં પણ પુંસામ સંહતિ એટલે કે છે કે માણસોની એકતા, શ્રેયસી એટલે કલ્યાણકારી
હોય છે। હવે આ વાતને નીચેના વાક્ય દ્વારા સમજાયું છે કે નીચેના વાક્ય દ્વારા કઈ રીતે સમજાયું છે તો એ આપણે સમજીએ। તુષય રપી, તુષય હૈ રપી, સોરી તુષય રપી એટલે સંધિ થયેલી હતી, એને છૂટી પાડીએ તો તુષય હૈ પ્લસ અપી, એટલે કે વિસર્ગની આગળ જે વિસર્ગ બે ડોટ તમને દેખાય છે, બે ટપકા ગુરુ વિરામ જેવી નિશાની, એને સંસ્કૃતમાં આપણે વિસર્ગ કહીએ છીએ, જેનો ઉચ્ચાર આપણે હ જેવો કરીએ છીએ। તો વિસર્ગની આગળ જો અ કે આ સિવાયનો સ્વર આવે તો વિસર્ગનો ર થઈ જાય। ર એ વ્યંજન છે, ર ખોડો હોય અને પાછળ જે સ્વર હોય એની અંદર ભળી જાય। અહીં અ છે તો એ ર પૂર્ણ થઈ જાય એટલે તુષય રપી, તો સંધિ છૂટી પડે છે તુષય હૈ પ્લસ અપી। હવે તુષ એટલે શું? તો જે ચોખા હોય છે, ચોખા ઉગતા હોય, તમે બધા ખેડૂત પુત્રો છો, મોટા ભાગે ઘરે રહીને તમે મારો વિડીયો જોઈ રહ્યા છો, તો તમને ખબર હોય કે ચોખા તો આપણા અહીંયા ભારતમાં, ગુજરાતમાં તો ઓછા ઉગે છે, પણ દક્ષિણ ભારતમાં ચોખાનું ઉત્પાદન વધારે હોય છે। તો એ બધા શું છે? કઠોળ છે, ધાન્ય છે બધા। તો એ ઉગે તો એની આજુબાજુ એ દાણા, દરેક દાણાની ઉપર શું હોય છે? પડ હોય છે એનું। એ પડ એટલે આપણે એને ફોતરા કહીએ છીએ, એને કુસ્કા પણ કહે છે, કુસ્કા અથવા ફોતરા। તો તુષય અપી પરિભ્રષ્ટા, હવે દાણો બંધાતો હોય, અંદર પોષણ પામતો હોય, ઉગતો હોય, અને કહે છે કે કુસ્કા એટલે ફોતરાઓથી છૂટા પડેલા, અને જો એ છૂટા પડી જાય તો એ તંડુલાહા એટલે ચોખાના દાણા ન પ્રરોહંતી, પ્રરોહંતી ન એટલે ઉગતા નથી, બરોબર। હવે આ એમ કહેવા માગે છે કે આપણે ચોખા ખાઈએ છીએ, ચોખાના દાણા આપણે ચોખા ભાત બનાવીને ખાઈએ છીએ, કંઈ એના ફોતરા રાંધીએ છીએ? એના ફોતરા આપણે ખાતા નથી। એટલે ફોતરા અને ચોખાના દાણા એ બંને એકબીજાના શું છે? વિરોધી। પણ જો દાણો, ચોખાનો દાણો ક્યારે પોષણ પામે? એનું પોષણ ક્યારે થાય? એ દાણો ક્યારે ફળદ્રુપ બને? એ પૂરેપૂરો કઈ રીતે બંધાય? તો એ ક્યારે બંધાય? જ્યારે ફોતરાની અંદર હોય તો એનું પોષણ થાય। પછી ભલે ફોતરું આપણે પાક્યા પછી એને હટાવી દઈએ, પણ છે બંને એકબીજાના વિરોધી, તો પણ એ એની અંદર છે એટલે એનું પોષણ થાય છે। જો એમાંથી છૂટું પડી જાય, એટલે કે કુસ્કા ફોતરાઓથી પરિભ્રષ્ટ એટલે છૂટા પડેલા, તો પછી તંડુલાહા એટલે ચોખાના દાણા પ્રરોહંતી ન એટલે કે જે ઉગતા નથી। તો આ વાત સમજાઈ છે કે જો માણસો બધા સંપીને રહેશે, ભલે એકવાર લડ્યા બોલ્યા હોય, પણ જો એક થઈને રહેશે તો એ એમના માટે, એમના પરિવાર માટે એ કલ્યાણકારક થઈ શકશે, શુભ બની શકશે, બરાબર। માણસો સંગઠિત હશે તો સમાજ બળવાન બનશે, સંગઠિત બનશે, પણ જો લડી લડીને જુદા થઈ ગયા તો કોઈ બીજા આવીને આપણી ઉપર શાસન જમાવી શકશે। તો આ શ્લોક આ રીતે કહેવા માગે છે, તે સંઘ હોવો જોઈએ, સંઘે શક્તિ કલો યુગે, કે હાલ કલયુગ છે તો કલયુગમાં સંગઠનમાં શક્તિ હોય છે। આ વાત આપણને આ શ્લોક દ્વારા સમજાવવામાં આવી છે, બરાબર। તમને ખ્યાલ આવી ગયો હશે, બરાબર। ચલો મિત્રો, હવે આગળ વધીએ અને આપણે ચોથા શ્લોક તરફ જઈએ। ચોથો શ્લોક હું તમને સમજાવી દઉં, બરાબર। મિત્રો, સર્વપ્રથમ આ શ્લોક પણ શ્લોક પૂર્તિ માટેનો શ્લોક છે। નાસ્તિ મેઘ સમમ તોયમ નાસ્તિ ચાત્મ સમમ બલમ, નાસ્તિ ચક્ષુ સમમ તેજો, નાસ્તિ ધાન્ય સમમ પ્રિયમ। હવે મિત્રો, અસ્તિ એટલે છે અને ન પ્લસ અસ્તિ એટલે નાસ્તિ એટલે નથી। હવે આ દુનિયા પર એમ કહે છે કે મેઘ સમમ તોયમ ન અસ્તિ, તોયમ એટલે પાણી। દુનિયાભરમાં જેટલું પણ પાણી છે, પણ એનો આધાર શું છે? એનું મૂળ, એનો સોર્સ શું છે? એનો સ્ત્રોત, એનો મૂળ શું છે? તો એ વરસાદ છે। મેઘ, મેઘ સમાન, મેઘ વરસાદ, વરસાદનું પાણી છે કે જે સમુદ્રમાં પણ જાય છે, નદીઓમાં જાય છે, સરોવરોમાં સંગ્રહાય છે, પૃથ્વીના અંદર પણ જાય છે ને આપણે બોર દ્વારા બહાર લાવીએ છીએ। તો બધું જ પાણી છે, પણ એનું મૂળ છે એ વરસાદ છે। તો મેઘ સમમ તોયમ ન અસ્તિ, નાસ્તિ, અસ્તિ એટલે છે, નાસ્તિ એટલે નથી, એકબીજાના વિરોધી। તો મેઘ સમાન કે છે જળ નથી, નાસ્તિ ચ આત્મ સમમ બલમ, ચાત્મ સમમ બલમ નાસ્તિ, સંધિ થયેલી છે,
આત્મા સમાન બળ નથી. હવે આપણું આત્મબળ એ સૌથી મોટું બળ છે મિત્રો. આપણું જે આત્મબળ છે ને એ સૌથી મોટું બળ છે, બરાબર. કારણ કે આત્મબળ મજબૂત હોય, આપણું મનોબળ મજબૂત હોય તો આપણે બધું જ કરી શકીએ. પરીક્ષામાં લખવા બેઠા હોઈએ તો આપણે કહીએ છીએ ને આત્મવિશ્વાસ હોવો જોઈએ. તો માણસ, કોઈ પાતળો માણસ હોય અને કોઈ જાડા જોડે ફાઇટિંગ કરે તો એની પાસે સૂઝબૂઝ હોય ને, આત્મબળ હોય ને, તો એ એવી ટેકનિક કરે ને કે પેલા જાડાને પણ ઉંચકીને પછાડી દે. પણ એ ક્યારે? કે આત્મબળ મજબૂત હોય તો સૌથી મોટું બળ તમારું કયું? તમારું બળ કયું? આત્મબળ. આત્માથી તમે મજબૂત બનો. કારણ કે તમારું શરીર ચાલે છે શેનાથી? તમારું શરીર તમારા આત્મા દ્વારા ચાલે છે. શરીરની તો કોઈ કિંમત નથી. માણસ મૃત્યુ પામે તો શરીરને કોઈ ઘરમાં રાખે છે? શરીરને, દેહ, આપણું શરીર કોઈ સાચવે છે? કેમ? કે શરીર તો નાશવંત છે, પણ અંદર રહેલો આત્મા એ જીવંત છે. એ આત્મા ચાલ્યો જાય એટલે શરીર એ ડેડ બની જાય, મૃતદેહ, બરાબર, મૃતદેહ બની જાય. એટલે જે છે ને આપણું બળ છે એ આત્મા બળ છે. એટલે આત્મબળ જે મોટામાં મોટું બળ, તો કે છે આત્મા સમાન કોઈ બળ નથી, હા, તાકાત નથી. નાસ્તિ ચક્ષુ સમમ તેજો. હવે આ દુનિયા છે ને આટલી રંગીન છે, રંગોથી ભરેલી છે, પણ જેને આંખો ના હોય એને શી ખબર કે ભાઈ દુનિયા રંગીન છે? હા, તો આ દુનિયાને જોવા માટે આંખો તો જોઈએ ને. હા, તો આ તેજ છે, આ દુનિયાભરમાં તેજ છે, જે પ્રકાશ છે, હા, જે ચકાચૌંધ જે રોશની છે, હા, એ બધું જોવા માટે આંખ જોઈએ. તો નાસ્તિ ચક્ષુ સમમ તેજો, એટલે આંખ સમાન કોઈ તેજ નથી, બરાબર. આંખ સમાન કોઈ તેજ નથી. આંખ હોય તો જ આપણે આ બધું જોઈ શકીએ. આંખ ન હોય તો આપણને એ કશું જોઈ ન શકીએ અને આપણને એની કિંમત પણ સમજાય નહીં, બરાબર. એટલે આંખ છે તો એ સૌથી મોટું તેજ છે દુનિયાને જોવાનું, બરાબર. એટલે આંખ સમાન કોઈ તેજ નથી. અને નાસ્તિ ધાન્ય સમમ પ્રિયમ. ધાન્ય એટલે ખોરાક, ભોજન, બરાબર, અનાજ. અને ધાન્ય સમમ પ્રિયમ ન અસ્તિ. અને ધાન્ય સમાન કહે છે કે કોઈ પ્રિય નથી. આપણે દુનિયાભરમાં ઘણી હોટેલો મોટેલો ઘણું બધું ખાધું હોય, ઘણા ચટાકા બહાર કર્યા હોય. હા, અત્યારે તો કોરોના ચાલે છે એટલે આપણે જો કે બહારનું ખાવાનું થોડું ઓછું કરી દીધું છે. ઘણા લોકો નિયમ પ્રમાણે ખાતા પણ નથી, પણ આપણને ઘણા ટેસ્ટ પડે, ઘણા સ્વાદિષ્ટ લાગે, મજા પણ આવે ખાવાની. પણ મિત્રો, જે મજા ઘરના શાક અને રોટલામાં હોય છે, શાક રોટલી ભાખરી જે ઘરનું ભોજન હોય છે ને, એના જેવી મજા બીજે ક્યાંય હોતી નથી. હા, એના જેવી મજા બીજે ક્યાંય ન હોય. એટલે એ ધાન્ય એ આપણને પ્રિય છે, આપણને ગમે છે, બરાબર. તો એ ઘરનું ધાન્ય, ઘરનું અનાજ, એ જે ઘરના રોટલા છે એ આપણને પ્રિય છે. એટલે કે જે ધાન્ય સમાન કોઈ પ્રિય નથી, બરાબર. તો સરસ મજાનો શ્લોક છે, તમારા શ્લોક પૂર્તિ માટે આવે છે કે નાસ્તિ મેઘ સમમ તોયમ નાસ્તિ ચાત્મ સમમ બલમ નાસ્તિ ચક્ષુ સમમ તેજો નાસ્તિ ધાન્ય સમમ પ્રિયમ. કે છે મેઘ સમાન કોઈ જળ નથી, આત્મા સમાન કોઈ બળ નથી, આંખ સમાન કોઈ તેજ નથી, અને ધાન્ય સમાન કોઈ પ્રિય નથી, બરાબર મિત્રો. તો ટોટલ 7 શ્લોકો છે, સમજાવવામાં પણ સમય જાય છે આપણો. એટલે આજે અહીં આપણે 4 શ્લોક સુધી સીમિત રાખીએ છીએ. આગામી અઠવાડિયે ફરી હું તમને બીજો ભાગ, પાર્ટ 2, બીજા ભાગમાં આગળના બીજા 3 શ્લોકો સમજાવીશ, બરાબર. અને PDF હું તમને આની સાથે મોકલી દઈશ, એટલે તમે ઘરે રહીને આ કાર્ય કરજો. શ્લોક શબ્દાર્થ અને અનુવાદ લખી દેજો. હું તમને બાકીના 3 શ્લોકો સમજાવી દઈશ બીજા ભાગમાં. તો સર્વ મિત્રોને મારા જય રાજારામ. બાય બાય. જય રાજારામ.